નમસ્કાર મિત્રો, તો અમે લઈને આવી ગયા છે 3 ડેમોની માહિતી. તો દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ. તો તારીખ થઈ છે 9/9/2025, સમય થયો છે 9 વાગે. તો બનાસકાંઠાના જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ આપણને હવે ભરાતો લાગે એવું લાગી રહ્યું છે, કારણ કે હવે ટૂંક જ સમયમાં બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે. કારણ કે હવે વાત કરીએ પાણીની આવકની, તો 5,209 ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો. અને સપાટીની વાત કરીએ તો 597.5ની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો. આ છે દાંતીવાડા ડેમની સપાટી, અને ભયજનક સપાટી છે 604 છે મિત્રો. અને બનાસ નદીમાં હજી કોઈ પાણી છોડવામાં આવ્યું નથી. જેવું પાણી છોડવામાં આવશે એવું અમે તમને વિડીયો અપલોડ કરી દઈશું. હવે વાત કરીએ સીપુ ડેમની, તો સીપુ ડેમમાં આવક નીલ છે. સપાટીની વાત કરીએ તો 582.5ની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો. અને ભયજનક સપાટી છે 611 છે મિત્રો. હવે વાત કરીએ મુક્તેશ્વર ડેમની, તો મુક્તેશ્વર ડેમના આવકની વાત કરીએ તો 1340 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. અને સપાટીની વાત કરીએ તો 659.85ની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 661.58ની છે મિત્રો. આ છે મુક્તેશ્વર ડેમની સપાટીને. હવે કેટલું પાણી છોડવામાં આવે છે તેની માહિતી આપી દીધી. તો 750 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો. અને પાણી હજી પણ વધારે છોડવામાં આવશે, કારણ કે બનાસકાંઠામાં વરસાદી માહોલ જામેલો છે. અને વરસાદ થશે ઉપરવાસમાં તો પાણી વધારે છોડવામાં આવશે. હવે વાત કરીએ દાંતીવાડા ડેમ, સીપુ ડેમ, મુક્તેશ્વર ડેમ અને ધરોઈ ડેમ. આ 4 ડેમોની માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમે કોમેન્ટ કરતા રહીજો.